ગોઠણ પર હથેળી ખોલી, ગરદન થોડી ઉપર, એકદમ ધીરેથી હળવેથી શ્વાસ લેવાનો પ્રયત્ન કરીએ. ધીમે ધીમે શ્વાસને છોડવાનો પ્રયત્ન કરીએ. ફરી ઊંડો શ્વાસ લઈએ. ધીમે ધીમે શ્વાસને છોડવાનો પ્રયત્ન કરીએ. મન અને ચિત્ત પરિવાર તરફ લઈ જઈએ. જ્યારે ઘરની અંદર પ્રસંગો હોય, ઉત્સવો હોય, તહેવારો હોય, કેટલો આનંદ હોય, એ પળને યાદ કરીએ. જ્યારે કોઈ ઉત્સવ ન હોય, જ્યારે કોઈ પ્રસંગો ન હોય, ત્યારે ઘરના વાતાવરણને યાદ કરીએ. જ્યારે વેકેશનની અંદર આપણે કોઈને મળવા ગયા હોય અથવા આપણા ઘરની અંદર બધા આવ્યા હોય, એ પળને યાદ કરીએ. દરેક જગ્યા ઉપર એ લાગણી છે, સ્નેહ છે, પ્રેમ છે, અને બધાની વચ્ચે એ ક્યાંક આપણો થાક પણ છે. અને થાકના કારણે ક્યાંક સ્નેહ ઘટે, ક્યાંક પ્રેમ ઘટે, ક્યાંક લાગણી ઘટે. પરંતુ આજે એવા સાથની વાત કે જે તમારું અંગત સ્વાર્થનું પરિણામ હોય, એટલે કે બાળક. જ્યારે કોઈ સાથે ન હોય અને ફક્ત બાળક તમારી સાથે હોય, જ્યારે કોઈ ન બોલતું હોય ત્યારે બાળક તમારી સાથે બોલતું હોય, ક્યારેક તમે નિરાશ છો, ઉદાસ છો, હતાશ છો, અને બાળક તમને કઈક વાતથી મનાવતું હોય, બોલાવતું હોય, કહેતું હોય, વહાલ કરતું હોય, પ્રેમ આપતું હોય. કેટલો સરસ મજાનો એ દિવસ હોય, જ્યાં તમારું મુખ કોઈ ગુસ્સાથી ફરેલું હોય અને એની નાની નાની આંગળીઓ દ્વારા એ ગાલ ઉપર તમને પોતાના તરફ ખેંચતું હોય, મમ્મા, મમ્મી, મમ્મા, મમ્મી.
લાગે, કેટલું પ્રેમસભર લાગે. ક્યારેક રમત રમતમાં બાળક તમારા પગને અડે, તમારા હાથને અડે, તમારા મસ્તકને અડે અને તમને એવો ભાવ થાય, મારું શરીર દુખી ગયું, થાકી ગયું, મને પીડા થાય, મને થાક લાગે. અને જો કદાચ એક આલુ ઘેલું ભાષામાં બાળક એમ બોલે, મમ્મા હું દાબી દઉં, માથું દાબું, પગ દાબું, તો કેવું થાક આપણો તરત જ ઉતરી જાય. સાથ છે, સ્નેહ છે, સથવારો છે. એનાથી વિશેષ ક્યારેક રમતું હોય, રમત કરતું હોય અને એ જ સમય દરમિયાન તમને એમને સાહજિક રીતે પ્રેમથી એને ભેટવાનું મન થાય, સાહજિક રીતે તમને એને વાલ કરવાનું મન થાય, જેના માટે કોઈ જ કારણ ન હોય, તમને એને તેડી લેવાનું મન થાય, તમને એને ચુંબન કરવાનું મન થાય. કેટલું સાહજિક રીતે એ બધી ક્રિયાઓ થતી હોય ત્યારે કેટલો બધો સ્નેહ હોય, એવું પણ દ્રશ્ય આપણે યાદ કરીએ. ક્યારેક એ તમારા ખોળામાં બેસે, તમારા પેટ ઉપર બેસે, ક્યારેક તમારી બાજુમાં આવીને સૂવે, ક્યારેક તમે ઊભા હોય ને તમારા ગોઠણ ઉપર પોતે હગ કરીને ઊભું રહે, ક્યારેક તમે બેઠા હોય ને તમારી પીઠ ઉપર આવીને તમને પાછળથી હગ કરીને બેસે. કેટલો સાહજિક સ્નેહ એ તમારા અને તમારા બાળક વચ્ચે આપણને જોવા મળે. આવો જ આ સાહજિક સ્નેહ, આ સથવારો, આ પ્રેમ, આ સંગાત, આ તો નિરંતર પ્રક્રિયા છે. નદી પોતાનું કામ વહેવાનું કરે જ છે. જળ પીનારા અલગ અલગ એ જોવા મળે આપણને. બાળક એ વહેતી નદી જેવું છે, નિરંતર વહેતું છે, નિસ્વાર્થપણે પ્રેમ આપતું છે. એની વચ્ચે આપણે જળપાન, એ પ્રેમપાન આપણે બધાએ કરવાનું છે. તો ચાલો આજના આ પરમ પવિત્ર દિવસે વરસાદના આટલા સરસ મજાના વાતાવરણની વચ્ચે જ્યારે આજે આપણે પલળવા નહીં પરંતુ સ્નેહથી, સથવારાથી, સંગાતથી એ જ્યારે ભીંજાવા આવ્યા હોય ત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. બાળક વચ્ચેનો પ્રેમ, સ્નેહ અવિરત, નિરંતર એ વધતો જ રહે, વધતો જ રહે. એ પ્રાર્થના સાથે ઊંડા શ્વાસ લઈએ, ધીમે ધીમે શ્વાસને છોડવાનો પ્રયત્ન કરીએ. ફરી ઊંડો એક શ્વાસ લઈ અને મારી સાથે 3 વખત આપણે બ્રહ્મનાદ કરીએ. ઊંડો શ્વાસ લઈએ.
કેટલા બહારથી ફોટોગ્રાફી કરીને આવ્યા? હાથ ઊંચો કરો વ્યવસ્થિત. બધાએ કર્યું છે? તમે નથી કરીને ભૂલી ગયા કે? મોબાઈલ લઈ લઈ સર. હે? મોબાઈલ નથી. મોબાઈલ જ નથી? બહુ સારું, ઉત્તમ ઉત્તમ. ઘરે છે. ઘરે મૂકીને આવ્યા છો? કોણ કોણ ઘરે મૂકીને આવ્યા? એટલે એવું કઈ ટેસ્ટિંગ માટે નહોતું કરાયું કે એમાં ફોટા પાડીને પછી આપણે પૂછીશું કે તમારી પાસે ફોન છે એટલે વિષય આપણો એવો છે અહીંયા પ્રતિબિંબ, જેની એક ઝલક સ્વરૂપે આપણે ગયા સેશનની અંદર આપણે બધાએ જોયું કે ગમે તેવું છે પણ કોનું છે? આપણું નહીં ને, કોનું છે? મારું છે. ગમે તેવું છે. અને કદાચ હું એવી અપેક્ષા પણ તમારી પાસે રાખું કે 15 દિવસની અંદર જ્યારે જ્યારે એવી ઘટનાઓ તમારી સામે બનતી હશે ત્યારે એ ચિત્ર તમને નજર આવે, અરે વાહ, આ બાળક જે 3 વર્ષ પહેલા મેં એમને મારા કુખમાંથી જન્મ આપેલો ને અત્યારે હું આવી રીતે એની સાથે વર્તન કરું. ઘણા બધાના રિવ્યુ મને મળ્યા હતા. તેનો મતલબ શું થયો કે બાળક રોજ તમારી સાથે છે, પરંતુ છતાં હમણાં જે અંતરદ્રષ્ટિની વાત થઈ કે સાહજિક રીતે જે પ્રેમ બાળક પ્રત્યે આવવો જોઈએ ને ન આવે. કેમ? કારણ કે થાકી ગયેલા હોય. અને થાક આપણને શેનાથી દૂર રાખે? સ્નેહથી, સથવારાથી. હું અત્યારનો લાઈવ પ્રસંગ કહું, ઘરે ગયો એટલે અમારા ઘરે ઓલી ઢીંગલી બેનની ભાણી સૂતી હતી એટલે આપણે હું તરત રમાડવાનું મન થાય એટલે અમે એને રમાડવા જતો. મમ્મી કે રહેવા દે કે સુવા દે છે એમ. કીધું કેમ? કે દોરનો બનાવવાનો છે કે. સરસ. તો દોરનો બનાવવા માટે એને હજુ શું કરવા દેવી છે આપણે? એટલે આ જે આપણી આમ વૈચારિકતા છે ને, એટલે પછી બેન કચરા પોતોને કરતી હતી કે પણ પછી બધું કામ કરવું હોય ને એટલે તમે વિચારો હજુ આપણે શું થઈ જાય છે કે એ જે થાક છે ને એનાથી બાળક હંમેશા આપણાથી કેવું થતું જાય છે? ગૌણ. અને કામ આપણા માટે કેવું બનતું જાય છે? મુખ્ય. એવા સમયની અંદર આજે વાત્સલ્ય શિક્ષણના 121 ના વર્ગની અંદર આપણે જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે પ્રતિબિંબ એટલે સાથ. આવું ક્યારેય સાંભળ્યું ન હોય કે પ્રતિબિંબને સાથ કહેવાય, પણ આપણે એને એક અહેસાસ દ્વારા પ્રેક્ટિકલ રીતે આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો આમ બધા છે ને થોડોક હાથ આગળ કરો આમ પોતાનો. આમ નીચે તમને પડછાયો દેખાય છે? આમ વ્યવસ્થિત કરો, આમ વ્યવસ્થિત. આમ તમારે ફોટો લેવો તો ઉપરના એંગલથી લેજો. આમ હાથ બધાને દેખાતો, હાથ રાખો થોડોક. બસ દેખાય છે બધાને પોતાનો પડછાયો? કેટલા હાથ દેખાય છે? કોઈને એક દેખાશે, કોઈને બે દેખાશે, કારણ કે લાઈટ આટલી બધી મલ્ટી છે ને એટલે દેખાશે આપણને. દેખાય છે ને અલગ અલગ પ્રકારના પડછાયો આપણા પોતાના. એનો મતલબ શું થયો? છોડ દો કે આપણો પડછાયો આપણી સાથે. હવે આજનો સુવિચાર તમે ફોટો પાડીને આવ્યા એટલે કદાચ યાદ પણ રહી ગયો હશે. કોઈને યાદ છે? હાથ ઊંચો કરો જી. વાહ, સરસ. એક બે પેરેન્ટ્સ છે. બોલો, ચાલો, જેને યાદ હોય એને બોલો. બોલો તમે થોડું થોડું બોલો, બીજા પૂરું કરી દેશે. વ્યાખ્યા પૂરી કરો એવું લખી દેશું આપણે. હા, બોલો. પ્રતિબિંબ આપણો સાથ છે. ગમે તેવું વાતાવરણ હોય તો એ પ્રતિબિંબ આપણી સાથે રહે છે, તેમ સંતાન પણ આપણું પ્રતિબિંબ છે. ગમે તેવું વાતાવરણ હોય તો પડછાયો બદલાય ક્યારે? તમે આજથી જોવાનો પ્રયત્ન કરજો. તમે રાતનું અંધારું હોય ને એમાંય તમારો પડછાયો હોય. ક્યાં હોય? અંદર હોય આપણી. એ જાય ને કદાચ ઘણી વખત આટલી બધી મલ્ટી લાઈટ હોય ને માથા. હવે હાથ બધા નીચે મૂકી દેજો. આમ હવે તમને તમારા હાથનો પડછાયો દેખાય છે? હા, હોય જ. ક્યાં હોય? જોજો. હવે બારીકાઈથી જો નીચે આમ થોડું ડોકું કાઢો, બધા ચેક કરો ક્યાં દેખાય છે આપણને. સાઈડ. એનો મતલબ અંદર છે, પણ પડછાયો ક્યાંય જતો એ હોય જ સાથે. હવે તડકો હોય, છાંયડો હોય, લાઈટ હોય, પવન હોય, અગ્નિ હોય, ગમે તેવી ઘટના હોય, પણ પડછાયો ક્યારેય સાથ છોડીને જાય? જો આપણે એવું માની લીધું હોય, આપણે એવું પહેલા સેશનની અંદર સમજી લીધું હોય, એવી વિચાર શક્તિ ઉપર આપણે જીવી લીધું હોય, આપણે એવું તટસ્થ થઈ ગયું હોય કે બાળક મારું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ એટલે પડછાયો. જો બાળક તમારું પ્રતિબિંબ હોય તો એ જાય કે તો જવું જોઈએ. તો આજના સમયની અંદર આટલા વૃદ્ધાશ્રમો, આટલી કડકાઈઓ, આટલી તકલીફો, આટલા માતા પિતા હેરાન થવા, આટલા બધા બાળકો પોતાની અઠાગ્ર બુદ્ધિઓથી કામ કરવું, કેમ આવું? જો ખરા અર્થની અંદર માતા પિતાનું પડછાયા તરીકેનું, પ્રતિબિંબ તરીકેનું કાર્ય એ બાળક જ હોય
તો આજે સમાજની અંદર આટલી બધી અનેક પ્રકારની ઘટનાઓ બનવાનું કારણ શું? સમાજની અંદર આજે આટલી બધી પ્રવૃત્તિઓ થવાનું કારણ શું? સમાજની અંદર આજે બાળક એ સંદર્ભે ક્યારેય માતા પિતાનું નથી થતું એનું કારણ શું? જો પ્રતિબિંબ હોય તો હું આમ કરું તો મારો હાથ એમ જ કરશે, હું આમ કરીશ તો મારો એનો મતલબ હું જેવું ઈચ્છું છું. જો આપણે ખબર હોય તો ગર્ભાવસ્થા દરમિયાન એક પ્રાર્થના આપણે બોલતા હોય, જો આપણે ઘણા ગર્ભ સંસ્કારના ક્લાસ કરાવ્યો તો, હે ઈશ્વર તું તારા જેવી શક્તિ આપજે, અગાધ બુદ્ધિ આપજે, પરિશ્રમ એને ન કરવો પડે, એ દેશ દુનિયાની અંદર રાજા બને, એ ધન સંપત્તિથી સમૃદ્ધ બને, સ્વાસ્થ્યની અંદર સરભર બને. હે ઈશ્વર અમારા જેવા ગુણો એની અંદર આવે, અમારા કરતા કીર્તિ અને નિરાશા પામે. આવી બધી પ્રાર્થનાઓ આપણે ગર્ભાવસ્થા દરમિયાન કરતા અને ભગવાનને એમ કહેતા કે તું તેજોમય આપજે, પ્રકૃતિમય આપજે, તારા જેવું આપજે, તારા જેવી બુદ્ધિ આપજે, તારા જેવો પ્રેમ આપજે, કોમળતા આપજે. આવું બધું જ આપણે બાળકને એની અંદર આવે એવી પ્રાર્થનાઓ આપણે કરતા. જો આટલું તેજોમય, આટલું વ્યવસ્થિત બાળક જો આપણા ઘરે જન્મી લીધું હોય, જેને આપણે ગયા વખતે વાત કરી, જેને લાલો કહેતા હોય, જેને લક્ષ્મી કહેતા હોય, જેને ભગવાનનું સ્વરૂપ માનતા હોય, જેને નિસ્વાર્થ પ્રેમ કહેતા હોય, એ બાળક અમુક સમય પછી અમુક વ્યવસ્થાઓને આધારે એ જે બદલાવની પ્રક્રિયામાં આવે છે. કેમ? શા માટે? તો એ પડછાયો નથી, તો પ્રતિબિંબમાં કંઈક અડચણો આવી રહી છે એવું કહી શકાય. રાઈટ? તો પ્રતિબિંબ મીન્સ કે પડછાયો. પડછાયામાં કંઈક અડચણ આવી રહી છે. હું તમને એમ કહું કે મને તમારો હાથનો પ્રકાશ એક જ સરખો એક જ જગ્યા ઉપર જોઈએ છે, તો તમારે શું કરવું પડશે? નહીં, હજુ એક શબ્દ છે, શું કરવું પડે? ચાલો હાથ કરો ફરીથી. સેટ થવું પડે, સ્થિર રાખવું પડે. સ્થિર કરતા આપણે શબ્દ સેટ થવું એવું રાખીએ. શું રાખીએ? હવે કોને? પ્રતિબિંબને સેટ કરવાનું છે, તમારે સેટ થવાનું છે. સમજાય છે વાત? ક્યાં આવી ગઈ? બાળક આપણું જો પ્રતિબિંબ હોય તો બાળકને ક્યાંય સેટ કરવાનો જ નથી. સેટ કોને થવાનું છે? કોને થવાનું છે? હજુ કોને થવાનું છે? મારે સેટ થવાનું છે. કેમ સેટ થવાનું? બાળક તો પ્રતિબિંબ છે. પ્રતિબિંબનું કામ છે કે જેમાંથી પોતે ઉપજે છે એના રૂપ, એનો રંગ, એનો આકાર, એનો કદ એના સ્વરૂપે જ હોય. પણ આપણે સેટ થવું પડે. એક જ સરખો વ્યવસ્થિત એક સરખો પડછાયો તમારે આપવો હોય તો તમારે સેટ થવું પડે. જો તમે સેટ થઈ જાઓ, જો તમે સરસ રીતે બધા સેટ થઈ જાઓ તો તમારો પડછાયો કેટલો સરસ મજાનો પડે. ઘણી બધી વખત આપણે જો મિરરની સામે પણ છે ને તમારે વ્યવસ્થિત પ્રોપર ઊભું રહેવું પડે. ક્યારેય તમે સાઈડમાં ઊભા રહીને વાળ ઓળવાનો પ્રયત્ન કર્યો? ન કરે. પડછાયો છે ને આપણો એક પ્રકારનો પ્રતિબિંબ જ છે ને આપણું. પછી કોઈ માથું ઓળતું હોય અને પાછળથી આપણે ડોકાચિયા કાઢતા હોય તોય આપણે શું કરવું પડે? સેટ થઈએ છે પછી આપણે એમાં મોઢું દેખાય. એનો મતલબ પ્રતિબિંબને સેટ થવાની જરૂરિયાત નથી. સેટ કોને થવાનું છે? કોને? મારે સેટ થવાનું. તમને બધાને પ્રવૃત્તિ બહારથી કરાવી એ આપણે જોવાનું છે. બધા પોતાનો મોબાઈલ ઓપન કરો. જે ફોટો પાડ્યો છે ને તમારી સામે રાખો. પેલા બધા વ્યવસ્થિત આમ આટલું ઉપર રાખો અને પછી હું તમને કહું ત્યારે મને તમારે આવી રીતે આમ આડો કરીને બતાવવાનું. હવે તમે જુઓ એમાં તમને શું દેખાય છે? તમે જે ફોટો પાડ્યો છે એમાં તમને શું દેખાય છે? એવું કઈ તમને એમાં આમ લાગે છે કે સેટ થયેલો ફોટો છે કે એમાં કઈ ભૂલો છે? રોજ અમે ફોટો મોકલીએ છીએ તમને, દિવસે જ પાડીએ છીએ, પણ છતાં તમને એમાં પ્રોપર બધું વંચાતું છે. તમને વંચાય છે એમાં બધું પ્રોપર? પ્રકાશ પડે છે, પણ અમે મોકલીએ છીએ એમાં પ્રકાશ નથી પડતો. અરે તો કઈક જાદુ કરતા હશો અમે. ખરેખર ને જાદુ થતું હશે ને વ્યવસ્થિત. જો આમાં કેટલા પ્રકાશ આવ્યો છે? પ્રકાશ વગરનો ફોટો કોઈનો હોય એવો બતાવો. પ્રકાશ આવ્યો જ છે બધાને. એનો મતલબ આપણે સેટ થયા. હવે બતાવો મારી સામે આમ કરો બધા. જો વ્યવસ્થિત રાખો, વ્યવસ્થિત ઊંચો રાખો. સર ફોટો પાડે ને વ્યવસ્થિત રીતે રાખો છો. હું આમ જોઈ લઉં બધાના ફોનની અંદર. બરોબર છે? આપણે બધાના ફોન રાખો, વ્યવસ્થિત રાખો. જો ઓલા બેને કે ક્રોસ થી પાડ્યો છે એટલે પડછા પ્રકાશ નથી આવ્યો એટલે એને પ્રયત્ન એવો કર્યો કે દૂરથી આમ પાડી દીધો. બધાય ક્રોસ ને આમ પ્રયત્ન કર્યો હશે ત્યારે કે ઓલો પ્રકાશ નો આવે એટલે જ બધાય જો ક્રોસ છે ફોટા બધાના. બરોબર ને? રાખી દો નીચે. જો આ એક. હવે આપણે બહાર જઈએ ત્યારે શું કરીએ? ઓલા
માનો કે તમે કોઈ ફોટો પાડતા હો તો તમે એને એમ કહો કે આમ જા આમ જા આમ જા. આપણે શું કરીએ, કેમેરા નામથી આમ જગદીશ સર કરે છે ને આમથી આમ બધું કરે છે, તો એ તમને નહીં હલાવે કે તમે આમ કરો ને આમ કરો. એ એંગલ પોતાના બદલવા રાખશે. સેટ થવું પડે. કોને થવું પડે? સેટ થવું પડે. પ્રતિબિંબ નો સેટ થાય. ઈ જ્યારે હું સેટ થઈ જાવ ને એટલે મારું પ્રતિબિંબ સેટ. પણ પ્રતિબિંબને સેટ કરવા પાછળ આપણું એંગલ બધાનું વિખાઈ જાય છે. આપણે કોની પાછળ દોડીએ? કોની પાછળ? નહીં, પ્રતિબિંબની પાછળ. એટલે હવે જોવો, તમને વ્યાખ્યા આવતી આપણી બાળપણની અંદર આપણે બધાય બહુ શીખવાડ્યું, પડછાયો ક્યારેય પકડાય નહીં. એટલે આપણે ઘણીવાર રમત કરતા પકડવાનું પ્રયત્ન કરતા, બાજકા પડતા. અમારા યોગીજી મહારાજ એમ કહેતા કે આ બધું હવામાં બાજકા ભરવા બરાબર છે. તો આપણે પડછાયાનો ક્યારેક પ્રયત્ન કર્યો છે પકડવાનો? પકડવાનો જ ક્યારેક પડછાયો? એમ આપણે બધા આ સમય દરમિયાન આપણા બાળકને સેટ એટલે આપણા પ્રતિબિંબને સેટ કરીએ છીએ. એને આમ મોકલીએ, એને આમ કરાવડાવીએ, એને પેલું કરાવડાવીએ, એને આવી રીતે તૈયાર કરીએ, એટલે આટલું સમજાવીએ, આવી વ્યાખ્યાઓ કરીએ. તું આમ ન કરતો, તું આમ કરી લઈશ ને, તું આમ પડી જઈશ ને, એને નો અડાય ને, ગરમ હોય ને, હેઠું થાય ને, અહીંયા ગંદુ થાય, તને વાગી જશે ને. અરે ભગવાન, એવા સેટ કરીએ પણ ઈ કોઈથી પકડાય નહીં. એને સેટ કરવામાં રહીને એટલે આપણું સેટિંગ વિખાઈ જાય. એને સેટ કરવામાં કોનું સેટિંગ વિખાઈ જાય? સારું છે, જાગતા તો રહ્યો છે. કોનું સેટિંગ વિખાઈ જાય છે? જો દાખલા તરીકે ફોનનું સ્ટેન્ડ સામે જોવો બધા. હવે એ સેટ કર્યું હોય ને જ્યારે બધું વિચાર લીધું હોય, કયું એંગલ આવે, આગળ બેસશે તો એનું માથું નહીં આવે, આમ આવી રીતે કપાશે નહીં, પ્રોપર આ બેકગ્રાઉન્ડ દેખાશે કે નહીં દેખાય, અવાજની ફ્રીક્વન્સી ત્યાં આવશે કે નહીં આવે. પણ હમણાં જો હું પ્રતિબિંબ છું અત્યારે એન મોબાઈલનું, હું હમણાં અહીંથી હટી જઈશ તો એનું વિખાઈ જાય ને. એટલે મારે એને જે સેટ કર્યું છે ને એને બધું ધ્યાનમાં રાખીને એને સેટ કરવું પડે. એમ તમારે તમારા બાળકનું બધું ધ્યાનમાં રાખીને શું કરવું પડે? સેટ કરવું પડે. આ સેટ અને સેટિંગના ચક્કરમાં મોબાઈલમાં ખાલી પડ્યા છીએ, પણ બાળકમાં આપણે ક્યારે પડતા નથી. ખાલી ઓલું કેમેરાનું સેટિંગ થોડું વિખાઈ જાય ને તોય કેટલી ઓલી શું ભૂલાઈ ગયું, સ્નેપચેટ ને ફિલ્ટર ને કેટલું આપણે સેટિંગ કરીને ત્યારે ફેસ આપણો પ્રોપર આવે છે. વાત અહીંયા એ છે કે પ્રતિબિંબ છે ને, પ્રતિબિંબ એ એટલું સાધારણ છે કે જેવા તમે છો ને એવું જ તમારું પ્રતિબિંબ છે. અને એની પાછળ એક કામ કરે છે પ્રકાશ. શું કામ કરે છે? પ્રકાશ વગર પ્રતિબિંબ ન હોય. પ્રકાશ ન હોય તો પ્રતિબિંબ ન હોય. પ્રકાશ એટલે તમારી દિવ્યતા, પ્રકાશ એટલે તમારો સાથ, પ્રકાશ એટલે તમારો સ્નેહ, પ્રકાશ એટલે તમારો સથવારો. આ બધો પ્રકાશ એટલે તમારી સંભાળ, એના પ્રત્યેની કેરી. તમે તમારો પ્રકાશ. હવે હું તમને બીજી વ્યાખ્યા કહું, સમજવા જેવી છે, યાદ રાખવા જેવી છે. શું છે? તમે જો ક્યારેક તમે રણના મેદાનની અંદર, મોટા પથની અંદર, નદી કિનારે એવી જગ્યા ઉપર ઊભા હો અને સૂર્યાસ્ત થતો હોય અને દરિયા કિનારે તમે હોવ, એટલે આમ સમજો કે સૂર્ય આથમતો હોય અને તમે અહીંયા દરિયાના તટ ઉપર ઊભા હોય, પાછળથી તમે કોઈને એમ કે ફોટો પાડ તો તમારો પડછાયો કેવડો મોટો દેખાય, કેટલો તેજોમય દેખાય, કેટલો પવિત્ર દેખાય. એનો મતલબ શું થયો? પ્રકાશ ઉપર આધારિત છે. ક્યારેક ધગધગતા તાપની જેમ ઉપર આવી જાવ તો આપણો પડછાયો આપણી અંદર છુપાઈ જાય. ક્યારેક લાંબો થાય, ક્યારેક ટૂંકો થાય, ક્યારેક નાનો થાય, ક્યારેક મોટો થાય, ક્યારેક મીઠો લાગે, ક્યારેક વાલો લાગે, ક્યારેક નો પણ ગમે. આમ લેસન કરતા માથે જ પડછાયો પડે ત્યારે નો પણ ગમે આપણને, ક્યારેક આવું પણ થાય. એનો મતલબ શું થયો? કે જેવો પ્રકાશ છે ને તમારો, એવું તમારું પ્રતિબિંબ છે. જો તમારા પ્રકાશમાં ફેરફાર થશે, તમારા આવરણમાં ફેરફાર થશે, તમારા વ્યવહારમાં ફેરફાર થશે, તમારા વર્તન અને વિચારોમાં ફેરફાર થશે ને તો તમારા પ્રતિબિંબમાં પણ હંમેશા શું થશે? વાત અહીંયા પ્રતિબિંબની છે પણ તમારા પ્રકાશની પણ બહુ મહત્વની છે. એના માટે આપણે બીજું સમજીએ. પાછળ બોર્ડ દેખાય છે બધાને? એમાં શું દોરેલું છે અત્યારે? વાદળો, ક્લાઉડ દોરેલા છે. એની વચ્ચેથી શું વરસી રહ્યું છે? વરસાદ, પાણી વરસી રહ્યું છે, બરાબર? અને એમાં 3 શબ્દોનું આવરણ છે. કયા 3 શબ્દો છે? ફરીથી બોલીએ. સંભાળ, સ્નેહ અને સત્કાર. હવે આનો વરસાવવાની છે. પહેલો શબ્દ કયો છે? સંભાળ. હવે મારે તમને સવાલ પૂછવા છે. એક વ્યક્તિઓ આપણે જવાબ દેવાના છે, બરોબર? લાગે બધા લાઈનમાં જવાબ દેવાના. ફટાફટ એક વાક્યમાં જવાબ આપજો. સંભાળ કોને કહેવાય?
પછી દેખરેખ વ્યવસ્થિત દેખરેખ રાખીએ ભલે રિપીટ થાય પણ એકને એક નો લેતા થોડું અલગ બોલ ખબર એટલે બાળકને આપણે કેવી રીતે એના પ્રત્યે વર્તન કેવું કરીએ છીએ, કેવી રીતે આપણે એને સ્નેહ આપીએ છીએ સંભાળ જ બોલજો બસ એ બીજો વિષય ઓકે એટલે એના પ્રત્યે જે તમે વ્યક્તિગત રીતે પ્રેમ આપો છો એ છે એને સમજ. બાળકો પ્રત્યે આપણે જે ખાવાનું છે લોકોનું પીવાનું કપડાં એ બધું પાછળ જે ધ્યાન સંભાળ રાખીએ એના સંસ્કાર પાછળ એ બધું દેખરેખ રાખીએ છીએ અને સારું શીખવીએ અને સમજે છે એ સમજે. બાળકને પરિવાર નજીક રાખજો. બાળકને પરિવાર બાળક અને પરિવારની જે દેખ રાખીએ સંભાળ રાખીએ એ એને સંભાળ ચાલ પાછળ સંભાળની વ્યાખ્યા કરવાની છો આખો દી જ કરીએ જ પણ અત્યારે વ્યાખ્યાના સ્વરૂપમાં કહેવાનું છે બોલો બાળકને જે આખો દિવસની દેખરેખ રાખે તેની સંભાળ ટૂંકમાં દેખરેખ રાખવાની સંભાળ તમે કહો છો પણ ડીપમાં આવે બોલજો બોલો બાળકની આખો દિવસની જે પ્રક્રિયા હોય એની વસ્તુમાં ખાવામાં આપણે જે સંભાળ ઓકે પ્રક્રિયા ઉપર ધ્યાન રાખવું એને સંભાળ એટલે બાળકની આપણા પરિવારની જે સંભાળ રાખીએ કેર કરીએ કેર કરીએ અને સંભાળ કરીએ. ખાવા પીવામાં સંભાળ કરીએ ખાવા પીવામાં સંભાળ કરીએ ને આપણે સ્વાસ્થ્ય માટે કે એના શરીર ઉપર કોઈ વાળ ન ખાતે જે બધી સંભાળ રાખતા હોય સ્વાસ્થ્ય બાબતની શરીર બાબતની ખૂબ સરસ એ સંભાળ છે એક પ્રકાર બાળકની કેર કરીએ બાળકની કેર કરીએ એને પણ સંભાળ કહેવાય બાળકને કેર કરીએ કેર કરીએ કેર ઇંગ્લિશ શબ્દ છે સંભાળ ગુજરાતી છે એ છે એક જ બાળકને દેખરેખ રાખીને હોમવર્ક કરાવીએ હા ભણાવીએ હોમવર્ક કરાવીએ એ પણ એક સંભાળ છે સરસ છે સુખમાં અને દુઃખમાં જે રીતે આપણે બાળકને સંભાળીએ સુખમાં અને દુઃખમાં જે રીતે સંભાળીએ એને સંભાળ કહેવાય બરોબર છે દેખરેખ રાખીએ એ સંભાળ દેખરેખ રાખીએ એને સંભાળ કહેવાય પાછળ બધા ઘર પરિવાર વચ્ચે આપણે એની દેખરેખ રાખીએ સંભાળ કરીએ સ્વાસ્થ્ય માટે એને સાચવીએ એને સંભાળ પરિવારની વચ્ચે રાખીએ સંભાળીએ બરોબર છે બાળક શું કરે છે, બાળક કોની જોડે રમે છે એની સંભાળ. ઓકે શું કરે છે કોની જોડે રમે છે એ પણ એક સંભાળ બાળકની સંભાળ એટલે કે એના દેખરેખ વર્તન કેવી રીતે પ્રવૃત્તિ કરે છે તેના પાછળનો મિનિંગ શું છે બરોબર હા, છે એ બરાબર. બાળકની કેર કરવી અને તેને સમજવું તે બાળક સમજવું એ પણ એક સંભાળ છે સાચી વાત બાળકની દેખરેખ રાખવી એ સંભાળ બાળકની દેખરેખ રાખવીને સંભાળ કહેવાય બાળક રમતું હોય જ્યારે શું વર્તન કરે છે એની સંભાળ શું વર્તન કરે છે એની સંભાળ રાખવી બાળકને હરખી રીતે હાચવવું, કઈ રીતે ખવડાવવું એ એની સંભાળ. બરોબર છે બાળકની દેખરેખ રાખવી, ખરાબ સંગત ના થાય, ખરાબ કુટેવ ના પડે, કુટેવ નું ધ્યાન આવે રાખીએ એને ધ્યાન સંભાળ. રાખીએ બધું સંભાળ પાછળ વંદના ટીચરને આપો એમના ઘરે પણ સંતાન છે બાળકો શું બોલે છે, શું વર્તન કરે છે, એની સંભાળ લેવી પણ એક સંભાળ જ કહેવાય. બરોબર છે દીપિકાબેન નામ બાળકની નાની મોટી જરૂરિયાત પછી એની પ્રક્રિયા છે, વસ્તુ પરથી એનો સ્વભાવ કેવો છે, તે બધી વસ્તુનું ધ્યાન રાખવું. નાની મોટીની બધી ક્રિયાઓ ઉપર ધ્યાન રાખવીને પણ સંભાળ કહેવાય બહુ બધી વ્યાખ્યાઓ આવી એમાં આપણે જવાબદારીઓ આવી ખાવા પીવાની બાબત આવી વર્તનની વાતો આવી એટલે આ બધી વાતો ઉપર આપણે સંભાળની પ્રક્રિયાઓ જોઈ હવે આપણે કદાચ રિપીટ એક સવાલ કરીએ કે સંભાળ કેવી રીતે કરવી જોઈએ આ તો એમ કીધું કોને કહેવાય પણ કેવી રીતે સંભાળ કરવી જોઈએ એમ ચાલો પાછળથી જ લેતા જાઓ દીપિકાબેન બોલો કેવી રીતે સંભાળ લેવી જોઈએ બાળકની બાળક શું ક્રિયા કરે છે એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને એ ક્રિયાનું એની પર શું અસર થાય એ વસ્તુનું આપણે ધ્યાન રાખવું. જો ક્રિયા શું કરે છે અને ક્રિયાની શું અસર થશે એવી રીતે આપણે સંભાળ લેવી જોઈએ ચાલો બીજું કોઈ આ સ્વૈચ્છિક છે હો તમ તરફ ફરજિયાત બધા નથી હા બોલો બાળકના ઉછેરમાં ધ્યાન રાખવું જોઈએ. ઉછેરમાં ધ્યાન રાખવું જોઈએ પછી હું પૂછીશ ઉછેર એટલે શું બોલો વાણી વર્તન અને વ્યવહારે વાણી વર્તન અને વ્યવહારથી કેવું કેવું રહે છે, રહે છે કેવું વર્તે છે ઓકે એ બાબતે પણ સંભાળ હા એવી રીતે આપણે સંભાળ લેવી જોઈએ સવાલ એવો છે કેવી રીતે સંભાળ લેવી સવાલ આ છે કેવી રીતે સંભાળ લેવી
હું એમ કહું મારે અહીંથી અમદાવાદ જવું છે, કેવી રીતે જાવ બોલો? ટ્રેનથી. બીજા કોઈ? કોક તો કયો પ્લેનમાં જાવે? બાળક કેવું વર્તે છે એનું ખાસ આપણે ધ્યાન રાખીને એની સામે કેવું વર્તન કરવું એનું આપણે ધ્યાન. હજુ મને જોઈએ છે કેવી રીતે સંભાળ લેવી જોઈએ. એને અનુકૂળ પડે. અચ્છા, એને અનુકૂળ પડે એવી રીતે લેવું જોઈએ. માઇક બધી નો પહોંચે તો વાંધો નહીં, બોલી જાઓ. બાળકને સાંભળવું જરૂરી છે અને એ શું કહેવા માંગે છે પછી react કરવું, એ એક સંભાળ. બાળકને સાંભળવું જરૂરી છે, શું કહેવા માંગે છે એવી રીતે આપણે સંભાળ લેવી જોઈએ. ચાલો, હજુ કોઈ? હા બોલ. સવારથી સાંજ સુધીમાં દરેક ક્રિયામાં આપણે તેની સંભાળ જગાડો, સુવડાવો. એ તો તમે કરો, આમાં કરે છે બધા. જગાડો, સુવડાવો, બધું. નો સુવે તો હાલ લપેટા મારી મારી સુવડાવે. એટલે એ તો બધું થવાનું જ છે. કેવી રીતે બહુ જો લાગે ને આપણે દિન આખો દિવસ આ જ કરીએ. મારી ઉંમર થઈ, મારા મમ્મીની ઉંમર થઈ, આપણે બે વખતે વાત થઈ કે માતાની ઉંમર ને બાળકની ઉંમર એક સરખી જ છે, એમાં કઈ બહુ તફાવત નથી. પણ તમે વિચારો, પણ હજુ એ સંભાળ રાખતા હોય. પણ હમણાં હું મારી મમ્મીને એમ કહું માઇક પકડીને બોલો હાલો તમે સંભાળ, તો એ વ્યાખ્યામાં નહીં આવે, પણ તમે કરો તો છો જ બધા, નથી કરતા? પણ વાત એ છે કે એ કરવા માટે કરીએ છીએ. હમણાં થોડાક દિવસ પહેલા હું ઘરે રસોઈ બનાવતો હતો, એટલે હું બનાવું છું, એટલે એમાં કઈ નવી વાત નથી. એટલે સ્વાદમાં ફેર પડી જાય. સબ્જી આપણે તમે જમો ને, એટલે અમે બનાવીએ તમે બનાવો ને, એમાં 100% ફેર પડે, 100% ફેર પડે. એટલે હારીશભાઈને એમ ફેર પડે તમે રેગ્યુલર બનાવો. એટલે મેં દીદીને પાછળ બેઠા નિકિતા દીદી, એટલે મેં કીધું, મેં કીધું આમાં તફાવત શું હોય? ખાલી આટલો જ હોય, તમારે રોજ રસોઈનો સમય થાય છે ને એટલે તમે રસોઈ બનાવો છો, હા કે ના? તમારે રોજ સવારે કચરા પોતાનો સમય થાય ને એટલે તમે કચરા પોતા કરો છો. રોજ તમારે વાસણ ઉટકવાનો ટાઈમ થઈ ગયો ને હવે સુવાનું હોય ના થઈ ગયું છે ને એટલે તમે એ કરો છો. રોજ સવારે બાળકને ભણવા મૂકવાનું 9 વાગી ગયા ને એટલે સ્કૂલે મૂકવા જવાનું છે એટલે તમે મોકલો છો, રાઈટ? ટૂંકમાં એવો સમય થઈ ગયો છે એટલે તમે ક્રિયા કરો છો. અને જ્યારે તમે જો ભજીયા તમે બનાવો છો ને બાર ઓલા અહીંયા જે બધા આપણે હોય એ બનાવો, કેટલો સ્વાદમાં ફેર પડી જાય. ટૂંકમાં શું હોય? ભાવમાં ફેર પડે. શેમાં ફેર પડે? ભાવમાં. એટલે દાખલા તરીકે આપણે અત્યાર સુધી બહેનો પાસેથી જ મેં એવું સાંભળ્યું કે શીરો આપણે રોજ ઘરે બનાવીએ ને સત્યનારાયણ ભગવાનનો બને, જો તરત ફેર પડી જાય. ન્યા આવી સમય માટે નો બનાવતા કે હાલો 9 વાગી ગયા, પ્રસાદનો ટાઈમ થઈ ગયો એટલે એવો ભાવ હોય, પણ એમાં ભાવ બદલી ગયો હોય એટલે તમારી ક્રિયા બદલી જાય. એમ તમે રોજ સંભાળ જ લ્યો છો. સવારે ઉઠો છો ત્યાંથી આની કે વ્યાખ્યાઓ મારે તમને કરવાની જરૂર નથી, પણ હવે એ વિચારવાનું છે કે એ કરવા માટે કરીએ છીએ કે તમે જે બોલ્યા ઉછેર માટે ને એને સાંભળવા માટે ને એના વર્તન વિચાર ને વ્યવહાર માટે ને એના જીવનનો કંઈક આમ પ્રગતિ કરવા માટે, એના માટે તમે એની સંભાળ લો છો કે રોજ એને નવડાવવાનો ટાઈમ છે એટલે હાલે નાવું તો પડે જો, એમનો હાલે જ નહીં, નાયા વગર કઈ ન થાય. ખાવું તો પડે જ એટલે તમે એને ખવડાવો જ, કપડાં તો પહેરવા પડે જ એટલે તમે એને કપડાં પહેરાવો જ, સૂવું તો પડે એટલે તમે એને સુવડાવો જ. એ એટલે કરો છો જે બધું કરવું પડે એટલે કે ખરેખર આના માટે કરો છો. મેં વ્યાખ્યા ગયા વર્ષે બહુ બધી વખત પેરેન્ટ્સને કીધેલું છે, આમ છાપી લેજો મગજમાં, કે બધાને પોતાના બાળકોને સંસ્કારી, દિવ્ય અને ભવ્ય બનાવવા છે. પણ એના માટે શું કરો છો? આ વ્યાખ્યા આવશે આગળના સેશનોની અંદર. એના માટે આપણે કરીએ છીએ શું? તેવું તો કંઈ કરતા જ નથી જેના માટે તમારું બાળક આટલું બધું સરસ મજાનું તૈયાર થાય, આટલું સરસ મજાનું દિવ્ય બને, આટલું બધું સરસ મજાનું સંસ્કારી બને. એના માટે તો નથી જ કરતું. તો સંભાળ તો તમે રોજ લો છો બાળકની, રોજ મૂકવા આવો છો ત્યારે લો છો, સ્કૂલમાં કંઈક તકલીફ પડી જાય છે તો લો છો, ઘરની અંદર તકલીફ હોય તો હવે ખાલી હોમવર્ક નો મોકલો તો સંભાળ્યો છે, હોમવર્ક ન થાય હાલ તેનો હોમવર્ક કરાવડાવો, ફોન કરે, મેસેજ કરે, સર હોમવર્ક, એવી સંભાળ? એ સંભાળ નથી. સંભાળ તો કેવી હોય? જે તમે બધા બોલો છો ને, ખરા અત્યારે જે બોલો છો ને એ સંભાળ લેવાની કે એને ઉછેર માટે સંભાળ. કોઈ આમાં બોલ્યા ને કે ઉછેર માટેની, તો ઉછેર માટેની સંભાળ એટલે શું? વિચાર તો કરો. કોને ઉછેર કયો તમે? કઈ ભાષાને ઉછેર કહેવાય? તો ઉછેર માટેની સંભાળ એટલે શું હોય? દાખલા તરીકે હું તમને એમ કહું, આપણે એમ ખબર છે કે છોડને પાણી પીવડાવવું પડે, પણ નાખ થોડું કરાય તો શું થાય? કરમાઈ જાય, બળી જાય, એ ઉછેર નો થાય ને. તો એને પાણી નાખ ન કરાય તો હવે શું ખબર પડે? એના ઉછેર માટે યોગ્ય, આપણે ગયા વખતે ઓથની વાત કરી હતી, એના ઉછેર માટે યોગ્ય ઓથ આપવો પડે, તડકો છાંયો આપવો પડે, પૂરતા પ્રમાણમાં જ પાણી આપવું પડે, ખાતર આપવું પડે, એનું ખામું વ્યવસ્થિત કરવું પડે, બધું જ તમારે એનું ધ્યાન રાખવું પડે. એ ધ્યાન રાખો ને
માઈક પાછળ. એ બધું તમે ધ્યાન રાખો ને, પછી એ છોડનો ઉછેર થાય એવું કહી શકાય. અને તમે જોવો, તમને આમ મગજ છે ને હટી જવું જોઈએ અત્યારે. જેટલા આપણા આજુબાજુમાં કે આપણા ઘરમાં છોડ મોટા નથી થતા ને, એટલા ઓલા અવાવરા પડ્યા છે ને એ વધારે મોટા થઈ જાય. ફટાફટ ઉગે, ફટાફટ ફળ આપે, ફટાફટ આમ લાંબા થઈ જાય, જાડા પાટલા બધા થઈ જાય. કેમ? કારણ કે એને જ્યારે જોઈએ છે, જેમ જોઈએ છે ને ખુલ્લીને મોટું થાય છે ને, આમ દિલથી મોટું થાય છે એવું કહી શકાય. તો કેટલું સરસ મજાનું એ મોટું થઈ રહ્યું છે. એમ તમે તમારા બાળકની જે ક્રિયા કરવા માટે ક્રિયા કરો છો ને, એને સંભાળ ક્યારે કહેવાય? એ સંભાળ નથી, એ તો તમે કરો છો કરવા માટે. આમાં કોઈને એવું ઈચ્છા થઈ કે મારા બાળકે કપડાં નથી પહેર્યા તો એને અડધો કલાક ફરવા દઉં, એમ કેમ ન ફરવા દો તમે? શું તમને એવું ચોટી શું જાય મગજમાં? હું ઠંડી લાગી જાય. હવે ઉનાળા માટા મારતા ઠંડી લાગી જાય. બહુ બધું આપણે વિચારી લઈએ છીએ. સમજાય હું કઈ લેવલે તમને વાત કરું છું? એને નથી ખાવું, અલા ભાઈ મૂકો ને, એને નથી પેટમાં નો થોડીક કદાચ 12 વાગ્યાની જગ્યાએ રાત્રે બપોર પછી 4 વાગે જમે તો શું ખોટું શું છે? જમે તો છે ને. તો એવું કેમ ન થાય? પણ બે પગની વચ્ચે આટી નાખીને આમ નાક બંધ કરીને તું નાખ, જેમ અમે રોજ સવારે કચરાનો ઢોલ નાખવા જઈએ એમ તને ખવડાવું. હા તું એમ નહીં. જો મેં ઘણા બધા માતા પિતાને કીધું છે સ્કૂલે ન આવે નહીં મોકલવાનું કીધું છે, બિંદાસથી કહું છું. એનો મતલબ શું છે? મારી પહેલેથી એક શબ્દ, એને અમારે આદત પડાવી છે કે સ્કૂલે જવું, પણ મમ્મી મૂકવા આવે સ્કૂલે બેસવું પડે એ નહીં, એવું નથી જોતું. તો એને સંભાળ રાખી ન કહેવાય. એને શું કર્યું કહેવાય? તમે મૂકી દીધું. સ્કૂલે જવું જોઈએ, 3 વર્ષનું થાય એટલે જવું જોઈએ. ઘણા ત્યાં આવીને અફસોસ કરે, સર 2 દિવસનો ખાલી ફેર પડ્યો. અલા એના માટે કઈ 9 મહિનાની પ્રેગ્નન્સી પ્લાનિંગ માટે થોડું ફેરવી નખાઈ જાય. 2 મહિનાના ફેર હાટુથી 2 દિવસના. કોઈને 2 દિવસની વાર હોય, જૂન મહિનામાં 2જી તારીખે બાળકનો જન્મ હોય તો એડમિશન ન આપીએ તો આજીજી કરે, સર 2 દિવસ. અલા પણ એના માટે ઓલાનું થોડું ગળું કાપી નખાય બાળકનું. અને તો અફસોસ છે અત્યારે સમાજની અંદર મને કે અત્યારે આ સમયની અંદર માતા પિતા પ્રેગ્નન્સીના પ્લાનિંગ એવી રીતે કરે છે કે મે મહિનામાં મારા બાળકનો જન્મ થઈ જાય કે જૂનમાં થાય ને કે એડમિશન નહીં મળે. વિચાર તો કરો કયા લેવલની મેન્ટાલિટી આપણા બધાની એ ઊભી થઈ છે. સમજાય તું શું કહેવા માંગુ છું? કહેવાનો મતલબ આપણે બધી જ ક્રિયાઓ હવે કરવા માટે કરીએ છીએ, નહીં કે અનુરૂપ થવા માટે, નહીં કે એને સાનુકૂળ થવા માટે. એમાં ક્યાંય ઉછેરની વાત નહીં આવે. જો વિચાર જ ન આવે કે નવડાવા ટાઈમે એવો માતા વિચાર કરજો કે નવડાવવું શા માટે જોઈએ? તો બાળકની શુદ્ધતા માટે નવડાવવું જોઈએ. તો સવાર સાંજ 1 વખત 2 વખત તમે નવડાવો તો સારી બાબત છે. પણ આ ટાઈમ થઈ ગયો છે એટલે તું નહીં લે. ઘણી વખત તું ઘરમાં મહેમાન આવવાનો હોય તો આપણે નવડાવી નવા કપડાં પહેરાવી દઈએ. અલા ભાઈ એને તો એની રીતે રહેવા દઉં, પણ નહીં કરી આપે. સંભાળનો મતલબ એવો છે કે બાળકના યોગ્ય વાતાવરણને ધ્યાનમાં રાખીને યોગ્ય દિશા તરફ એને અનુરૂપ થઈને ક્રિયાઓ કરવી એને સંભાળ કહેવાય. કોને અનુરૂપ થઈને ક્રિયા કરવી? બાળકને અનુરૂપ થઈને ક્રિયા કરવી. જેમ તમારે એક ફોટો, તમારા બધું તમને કાગળ પેન એટલે આપીએ છીએ કે આવું બધું નોંધ કરવા માટે હો. એમ એટલે તમને વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં લાગે કે અમારે આવું કંઈ લખી જવું છે, રાખવું છે તો તમે લઈ શકો છો. ટૂંકમાં સમજાય છે, યોગ્ય વાતાવરણ યોગ્ય અનુરૂપ થઈ અને જો બાળકની ક્રિયાઓ ઉપર ધ્યાન રાખે ને તો એને સંભાળ કહેવાય. સમજાણું બધાને? સંભાળની વ્યાખ્યાઓ એવી છે કે જે તમે બોલો છો ને એવું જીવનમાં ત્યાં એપ્લાય કરો તો એ બધી જ બાબતો સાર્થક છે. નહીતર તો ખાલી ક્રિયા કરવા માટે. એટલે આજે ઘરે જઈને આજથી જ વિચારજો કે હું મારા બાળકની સંભાળ કેમ લઉં છું? હોમવર્કમાં આવશે તો હું મારા બાળકની સંભાળ કેમ લઉં છું, કેવી રીતે લઉં છું, શું કરું છું, કરવા માટે કરું છું, થવા માટે કરું છું, સમયની સાથે દોડવા માટે કરું છું કે ખરેખર એની સંભાળ લેવા માટે હું એ કરી રહી છું? એ વિચારવાનો વિષય છે. એ વિચાર લેજો. બીજો વિષય છે સ્નેહ. હવે સ્નેહને વરસાવીએ આપણે. એની પણ વ્યાખ્યા લઈ લઈએ ફટાફટ આપણે. બોલો ચાલો, સ્નેહ કોને કહેવાય? સ્નેહ એટલે બાળક પ્રત્યે જે આપણે પ્રેમ આપીએ, ઉફ આપીએ એને સ્નેહ. પ્રેમ આપ્યો, ઉફ, આ બધા સમાનાર્થી શબ્દ જો આપણા સંભાળમાં કેરિંગ આવ્યું એમ તમે બધા બોલશો. બોલો, વાંધો નહીં, ચાલો. સ્નેહ એટલે ગમે ત્યારે ગમે એમ બોલે, ખીજાય કે ગમે એમ વર્તન કરે ત્યારે આપણે એની સામે ગુસ્સો નહીં કરવાનો અને એને પ્રેમથી સંભાળવાનો. એને સ્નેહ. સ્નેહ કે એના પ્રત્યે આપણે કંઈ ભાગી ના જાય, પડી ના જાય, એ ખાય બરાબર, બધા પ્રત્યે રાખીને પ્રત્યે
સ્નેહ એટલે એને સારી કંઈ બી કરે તો બી આપણે એને ગુસ્સો નહીં કરવાનો, શાંતિથી જે કરે એ કરવા દેવું. હું થોડું ક્લિયર કરી દઉં. અત્યારે હું જે વ્યાખ્યા પૂછું છું ને એમાં તમે તમારા બાળકને વચ્ચે નહીં લ્યો તોય ચાલશે. સ્નેહ એટલે બોલો, સ્નેહને પ્રેમ કહેવાય, લાગણી કહેવાય, મોહ કહેવાય, એના વિશે બોલવાનું છે, બરોબર? સ્નેહ કોને કહેવાય એટલું જ બોલો. સ્નેહ એટલે બાળક પ્રત્યે જે લાગણી હોય, પરિવાર પ્રત્યે પણ જે લાગણી હોય, સમાજમાં આપણે જે સંબંધ પ્રત્યે લાગણી હોય તે. પરિવારમાં જે પ્રેમ હોય આપે, બાળક પ્રત્યે જે પ્રેમ હોય, લાગણી હોય. બાળક પ્રત્યે જે પ્રેમ, લાગણી, ભૂખ આપીએ. ઘરવાળા પ્રત્યે રાખજો હો. બાળક ન કરતા આમાં. મમતા ભર્યો શબ્દ અને પ્રેમ. વાલ કરી, વાલ કરી. પ્રેમથી સમજાવવું. આ મને સમજાતું નથી. જ્યારે આપણે ક્યારે કોઈ પૂછીએ ને કે તમે સમજાવો બાળક, હા સર, અને એમ ટીચરને ઇન્ટરવ્યુ લઈને બાળકને કેવી રીતે સમજાવવું જોઈએ, કે પ્રેમથી સમજાવવું જોઈએ. એટલે સમજાવવું એટલે એમાં પ્રેમ જ હોય આપણે બધાને, પણ તમે કેવી રીતે સમજાવો છો બહુ મહત્વની બાબત છે. પરિવાર પ્રત્યે જે સ્નેહ હોય છે, પણ મને સ્નેહ એટલે જ સમજાવો ને, પ્રેમ કેવો છે બોલો. ઘર પરિવાર સાથે સ્નેહ, હસતું રહેવાનું, સ્નેહથી વર્તન કરવાનું. જે લાગણી, જે ઇમોશનલ, જે આપણે બાળકોને આપીએ એ પ્રેમ. સ્નેહ એટલે પ્રેમ. જે આપણે બહાર જતા હોય આપણી જોડે પરાણે જીદ કરીને આવે અને આપણે એની સાથે લઈ જાય. સ્નેહ એટલે પ્રેમ, લાગણી, કરુણા. સ્નેહથી સમજાવવું, સ્નેહનો મતલબ પ્રેમ. સ્નેહથી પ્રેમથી સમજાવવું, સ્નેહ પ્રેમથી સમજાવવું બાળકને. પ્રેમથી સમજાવવાનું, એકબીજાને રાખવાની સમજ. પાછળ એમના બે એમના મારું બાળક રમે છે, હોમવર્ક કરે છે, ટીવી જુએ છે, મસ્તી કરે છે, એને હું સ્નેહ ભાવથી જોઉં છું. એ મારો સ્નેહ છે બાળક. બાળકને કોઈ પણ જાતનું એક્સપેક્ટેશન રાખ્યા વગર ખાલસ પ્રેમ આપવો એ સ્નેહ. એક શબ્દ મને મળ્યો માથું જોતો હતો. એક જ વ્યાખ્યા હતી, નિસ્વાર્થપણે આપવું એને સ્નેહ કહેવાય. શું કહેવાય? નિસ્વાર્થ. કોઈ પણ પ્રત્યે અહીંયા ટાર્ગેટ બાળક નથી કાંઈ. પછી જે બીજી વ્યાખ્યા પણ આપણે મળી કે જે ક્રિયા થઈ રહી છે એને પણ જોવું. એ પછી ગમે તે હોય, ટીવી જોવે, રમે, જમે, ભણે, વાતો કરે. મેં ગયા વખતે કીધું હતું કે ગાળ બોલે ભલે ને બોલે એમ, તો છતાં તમારામાં બદલાવ ન આવે ને એને શું કહેવાય? પણ આમ ઓલું મોજન જેમ થોડુંક આમ તટાવે આટલું આટલું હોય ને વચ્ચે જે આટલું મોટું થાય એમ બદલ્યા કરે એને સ્નેહ ન કહેવાય. સ્નેહ તો નિરંતર છે. સ્નેહ બંધન નથી. સ્નેહ એ આમ કહેવાય ને કે કટકે કે આમ વારાફરતી આવે એવો નથી, ઝરમરિયા જેવો નથી, નિરંતર છે. પ્રેમ તો નદી જેવો છે, વહેતો છે, પ્રવાહની જેમ ચાલતો છે. એ નિસ્વાર્થ હોય, એમાં કોઈ બીજો ભાવ જ ન હોય, એમાં કોઈ બીજી વાત જ ન હોય. એની દરેક ક્રિયા દિવસે કરે, રાત્રે કરે, છાનો મનો કરે, સમજણથી કરે, અણસમજુથી કરે, એ ભાવથી કરે, ગમે તે રીતે કરે, એમાં તટસ્થ રૂપે તમે જે દ્રષ્ટિથી જોઈ શકો એને સ્નેહ કહેવાય. પણ એ આમ કરતો હોય મને આ ન ગમે તો એ સ્નેહ નથી. એ આવું હોય ને એવું જો આમાં તમે બોલ્યા ને પરિવાર પ્રત્યે પ્રેમ, તો બધી હવે જુઓ ને, કદાચ સાસુ કે દેરાણી કે જેઠાણી કે હસબન્ડ કઈ એના શબ્દો નીકળી જાય, બોલાઈ જાય, કહેવાય જાય, પણ છતાં તમારો ત્યાં પ્રેમ ન બદલાય એને સ્નેહ કહેવાય ને. અહીંયા વ્યાખ્યા એ સમજવાની હતી. બાળકને આપો છો એ નહીં, એ તો માં તરીકે આપવાના છો. ગયા વખતે મગરમચ્છવાળી વાર્તા તમને કરી હતી ને બધાને, કે નથી કરી? ક્યાં કરી હશે આપણે જકાતના કબરાંચ ઉપર કરીશ તમને. તો સ્નેહ તો નિસ્વાર્થ છે, એમાં કોઈ ભાવ જ નથી તમારા પ્રત્યે. એને બીજું તમને કઈ દેખાતું જ નથી. એની દરેક ક્રિયામાં તમને પ્રેમ દેખાય, એની દરેક ક્રિયામાં તમને એના પ્રત્યે હૂફ રહે, દરેક ક્રિયામાં. ઈ આમ આખું કુકર ઊંધું વાળી દે ને, વાહ મારો દીકરો, નો બને તો ઈ નો બને. ઘરમાં બીજા હોય બધાથી નો થાય ને. હું તો આપણે કોની વાત થાય છે? કોની વાત? હું બીજાની વાત જ નથી કરતો, હું મારી જ વાત કરું છું. હું તો અહીંયા મારી જ વાત ઉપર વાત છે, બીજાની વાત ઉપર નથી. એટલે જ અમે વાત્સલ્યમાં પહેલું તારણ જે લીધું માથી શરૂઆત કરીએ, પછી તો વાહે બધાય છે જ, પણ શરૂઆત અહીંથી એટલે જ તમારાથી કરીએ છીએ કે તમારામાં આમાં શું થાય કે
ઓલો દીવડો હોય ને, દીવડો એ સ્થિર થઈ જાય ને તો પ્રકાશ સરસ જ આપે. પછી આખા રૂમ ને ઓલો અંધારો છાંયો એટલે પ્રકાશ અંધકારમાં ન આપે. અને તમે દીપક છો બધા એમ, તો તમે સ્થિર હશો તો પછી વાહે મત ખબર છે બધું બહુ સેટ થઈ જવાનું. તમને સમજાણું સ્નેહ કોને કહેવાય? શું સમજ્યા તમે? દરેક ક્રિયામાં બરાબર નિસ્વાર્થ એકદમ તટસ્થ રીતે એ જે કરે છે એમાં ભાવ. જો કેવું પડે, ખીજાવવું પડે, કદાચ એને તમારે બોલવું પડે, પણ ભાવ બદલાવો જોઈએ. ભાવ બદલાય ને ત્યાંથી બધું જ ખોટું. વ્યવહાર બદલાય ને ત્યાંથી બધું જ ખોટું. મૂળ બદલાય ને ત્યાંથી બધું એ સ્નેહ જ નહીં કહેવાય, એ તો એને પ્રેમ જ નહીં કહેવાય. હવે કદાચ આપણે પૂછીએ, બધાને નથી પૂછવું, કોઈ એકાદ બેન બોલજો કે તમે કેવી રીતે સ્નેહ આપો છો? કોઈ કહેશે મને? કોઈ બાળકને કેવી રીતે સ્નેહ આપો? તમે સ્નેહ કોને કહેવાય વ્યાખ્યા લીધી, પણ કેવી રીતે સ્નેહ આપો છો? તમે કેવી રીતે પ્રેમ આપો છો? નિસ્વાર્થ ભાવે એની પાછળ તમે આપો છો એ મને વાત કરજો. તમે કેવી રીતે આપો છો ઘરે ભાઈ? એ તમે જેવી રીતે આપતા હોય એવું મને એકાદું કે ઉદાહરણ સાથે બોલો. કોઈ કહેશે? હું કહું, જો હું શિક્ષાની જ વાત કરું. ઘરમાં અમારી ભાણી બેન છે, ગઈકાલે વરસાદ આવતો હતો, અમે બધા જમવા ગયા બપોરે, એટલે બહાર વરસાદમાં મારું સ્ટેટસ પણ ઘણા લોકો જોયો છે, ઓલી વાળતી હતી બરાબર. એટલે હું ગયો એટલે મને પૂછ્યું હતું તો એ મજાથી વાળતી હતી. પછી એને અંદર નહોતો આવું. મારા મમ્મીને દાઢ માટે દવાખાને જવું હતું અને બેનને એમ થતું હતું કે ઝરમરિયો વરસાદ આવે છે, બહાર છે, પણ એને અંદર આવવું નહોતું. એટલે નિકિતા દીદી, બેન ને બધા પ્રયત્ન કરતા સાવણો મૂકી દે ને અંદર આવી જાય. એક વખત બધા લીધું પણ ખરા, પણ એ તો રાડો પાડવાનો એને ગમતી ક્રિયા હતી. એટલે હું એને બહાર પાછો મૂકી આવ્યો વરસાદમાં. મેં તો રમો તું શાંતિથી. હું ઘરમાં જમવા બેસી ગયો, મારા મમ્મીને તેડીને પાછા લઈ આવ્યા. એટલે ઓલી પાછી થોડીક રડવા લાગી. પછી હું જમતા ઉભો થઈને મારા મમ્મીના હાથમાં લઈને પાછો એને ત્યાં બહાર રોડ ઉપર મૂકી આવ્યો. કીધું તો રાખ, પણ મમ્મી કે મજા નથી, એને તાવ આવી જશે, આ થશે. કીધું ભલે આવી છે. એ કે પણ બીમાર પડશે. મેં ભલે પડી છે. એ કે પણ પછી તકલીફ પડે. મેં ભલે પડે. હવે આમાં હું કઈ કઠોર હતો કે ઈ દુખી થાય ને તકલીફ પડે એવું હતું? એની ઘટના કેટલો સમય હોય? તમે જુઓ, બાળકને બહુ આમ લાંબા સમય સુધી બધી ક્રિયા કરવી ન ગમે. કેટલી મિનિટ માટે હોય? એમાં બહુ બધું થઈ શકતું હતું કે અમે 5 જણા 2 મિનિટ બહાર ઉભા રહીએ, એ રમે છે ને જોઈએ, એને રમતા રમતા અંદર આવું થઈ શકે. તો થોડીક જ વાર, લગભગ 10 મિનિટે નહીં બહાર રહ્યો, તરત એ પછી અંદર આવી ગઈ મમ્મા કરતી અંદર. પણ આપણાથી એ 10 મિનિટ છે ને એ ત્યાં સ્થિર નથી રહેવાતું. એટલે સ્નેહ તમારો તૂટવા મળે, સમજાય? એટલે આકળ વ્યાકળ થઈ જાવ, પછી તમારો થાક અનુભવાય, તમારું મગજ હટી જાય, તમને ગુસ્સો આવવા લાગે. તમારે બરોબર માંડ બપોર સુવાનો ટાઈમ થયો ત્યારે બાળકે છીપીપી કર્યું હોય, અરે, અને ઈ કેમ એને બાથરૂમમાં રાખીએ. મેં જગદીશ સરને કાલ વાત કરી, મારી સામે કાલ 3 ઘટના બની હતી રસ્તામાં આવતો. એમાં એક ઘટના જ વિશે વાત કરું. મેં મારા મિત્રનો ઓફિસે ગયો અને ત્યાં વોશરૂમની અંદર એક પપ્પા એક બાળકને આવી રીતે તેડીને લાવ્યા, આમાં અડીને માંડ. એટલે હું તો મને થયું કે શું થયું હશે, મને પહેલા એમ થયું વોમિટિંગ થયું હશે, પણ પછી જોઉં છું બાળકને છી લાગી હતી. એટલે પપ્પા તો કેવી ક્રિયા કરે, જેન્ટ્સ ટોયલેટમાં આવ્યા હોય એટલે એને એક અંગૂઠો આમ દબાવ્યો હોય ને પેન્ટમાં, અને ઓલા બિચારા બાળકને માંડ ઓલા ખીચીને પેન્ટ કાઢે. મમ્મી તો કેટલું સરસ રીતે, પણ પપ્પાએ કાઢ્યું તરત ઓલા મૂક્યું બાથરૂમમાં. પછી બહાર આવ્યા ને તો મારે આમ હસવા લાગ્યું. મેં કીધું એ બધું મમ્મીનું કામ છે, આપણું નથી. પણ એ કે એટલે ત્યાં મોકલી દે છે. તમે સમજો, ક્રિયા છે ને આપણને એમ અઘરી લાગવા લાગે. મેં કીધું ને, સુવાનો ટાઈમ હોય, કામ કરવાનો ટાઈમ, બરોબર તમે લોટ જ બાંધ્યો હોય અને ત્યારે જ બાળકે કંઈ કર્યું હોય ને તો એ તમે જોવો, એ પછી કેવું થાય આપણા મનની અંદર. એ સ્નેહ નથી. જો એ સ્થિરતાની અંદર, એ વ્યવસ્થાની અંદર, એ વર્તનની અંદર, એ વિચારની અંદર તમે ત્યાં તટસ્થ રહી શકો છો, જો રહી શકો છો તો એ સ્નેહ છે. એ ગમે એવી પરિસ્થિતિમાં એ તમારો ભાવ બદલે ને એટલે સ્નેહ તૂટ્યો ત્યાં. સમજવા જેવી વાત છે. સમજાણું? સંભાળ કોને કહેવાય? જોજો હવે 15 દિવસ આ 3 બાબતો પર ધ્યાન દેવાનું છે. પહેલું શું જોવાનું છે? સંભાળ હોય ને ત્યાં સ્નેહ આવે. નવા લગ્ન થાય એટલે પેલા પૂછે કેમ છો, શું કરો છો, શું ખાધું, શું પીધું. આ સંભાળ લીધી. કેર કરે એટલે શું વધે? પ્રેમ વધે. એટલે તમે બાળકની જેમ સંભાળ લેતા જશો એમ શું વધતું જશે? કારણ કે તમારી સંભાળની દ્રષ્ટિ બદલી ગઈ. એટલે કઈ દ્રષ્ટિ બદલી જશે? સ્નેહની દ્રષ્ટિ. હવે તમે જો સંભાળ હોય, સ્નેહ હોય તો શું જોવા મળે? હવે આની વ્યાખ્યા કરવાની જરૂર છે? બધું મળી જાય ને આપણને. સથવારો કોને કહેવાય?
2-5 જણા બોલો છે, કોને કહેવાય સથવારો? સાથ આપે ને સથવારો કહેવાય. જે આપણે હવે કેવો સાથ બોલો? સુખમાં અને દુઃખમાં બધી એ તો આપણે ઓલે ન્યાય બધું માનતા કરતા હોય આના માટે તો બધા કેવો આમ હાવ પ્રેક્ટિકલ બોલો, રોજ ઘરમાં ચાલતો હોય ને એવું બોલવાનું. આમ પ્રતિબિંબ જેવો સાથ. હા સરસ, ચાલો નવો શબ્દ મળ્યો. હજી કોઈ સથવારો? જગદીશ સર, છેલ્લા શ્વાસ સુધી. બહુ સરસ. પછી હજુ કઈ? સથવારો કેવો સથવારો? એમ કોઈ તમને એમ પૂછે કે તમારા સાથની જરૂર છે, એક સ્ત્રી તરીકે તમારા સાથની જરૂર છે, તો આપણે બીજાને બોલીએ આપણે એટલું જ પૂછીએ તમારા પતિના સાથની જરૂર છે તમને? કેવો સાથ જોઈએ તમને? કેવો શું કરે તો તમને એમ સાથમાં મજા આવે? ખાલી સર પૂછે, સર 5 મિનિટ બેસે, સર થોડી વાતો કરે, થોડુંક હોય તો આમ અમને કે શેરિંગ કરે, આવું જ જોઈએ ને. એની સાથ જ કહેવાય ને એક પ્રકારનો. હે, નાની નાની વાતનું શેરિંગ, આવો જ સાથ જોઈએ, બીજો કઈ જોઈએ તમને? કાંઈ નથી જોતું આપણે. એમ બાળકને તમારી પાસેથી સથવારો કેવો જોઈએ છે? આવો જેની ક્રિયામાં તમે સાથે રહો, એનાથી ભૂલ થાય તો તમે એને માફ કરો, એના પ્રત્યે તમારો સ્નેહ બદલાય નહીં, એના પ્રત્યેની દૃષ્ટિ તમારી બદલાય નહીં, એના પ્રત્યેની સંભાળ તમારી બદલાય નહીં. બસ આ ન થાય એટલે સથવારો. એટલે પ્રતિબિંબ જેવો જ સથવારો, કાયમ માટેનો સથવારો, નિરંતર સથવારો, લાંબા સમય સુધીનો સથવારો. બદલાશે જ નહીં, ફેરફાર થશે જ નહીં. કેટલી મજા આવી જશે. પણ આ સાથ ક્યારે નહીં રહે? જ્યારે બાળકને તમે શું નહીં આપો? સંભાળ નહીં આપો, બાળકને તમે સ્નેહ નહીં આપો, તો સથવારો નહીં થાય. એટલે જો પ્રતિબિંબ અહીંયા પૂરું થાય છે, ક્યાં પૂરું થઈ જાય? કે જ્યાં તમને ખબર પડી જાય કે મારા બાળકનું પ્રતિબિંબ, મારું પ્રતિબિંબ મારું બાળક છે, એની ક્રિયા છે, તો તમારે એના પ્રત્યે સંભાળ રાખવી પડશે, તમારે એના પ્રત્યે સ્નેહ આપવો પડશે. ઓટોમેટિક તમે એને સથવારો શોધી લેશો, ઓટોમેટિક તમે એને જીવંત બનાવી લેશો. ઓટોમેટિક તમારા એના પ્રત્યેની જે આ 20 વર્ષની સાયકલની ગયા વર્ષે ગાથાઓ સમજી હતી ને, એ ગાથાઓમાં આપણે જશું નહીં. બહુ સરસ રીતે આપણે બધા એ ક્રિયા કરી લેશું. આજની એક એક્ટિવિટી હતી તમારા માટે કે મોબાઈલથી પડછાયાની પ્રવૃત્તિ કરાવી, પણ મને એવું લાગે છે બધાને ક્લિયર થઈ ગયું છે પ્રતિબિંબ કોને કહેવાય. એટલે આપણે પ્રવૃત્તિ તરફ જવા કરતા સર આપણને વિડીયો બતાવીએ. પ્રોજેક્ટર શરૂ કરો. 2 વિડીયો છે કે બાળકને અમુક સમય પછી એવો અહેસાસ નથી રહેતો તમે એની સાથે જ. જેમ તમે બધાએ પણ ભૂલ એવી ક્યાંક વ્યાખ્યાઓ સાંભળી હશે કે અમુક સમય પછી એવું લાગે માતા પિતા તરફ બાળકને કે પપ્પા મારી સાથે નથી, મમ્મી મારી સાથે નથી, પપ્પા આવું કરે છે, મમ્મી આવું કરે છે, પપ્પાને આમ છે, મમ્મીને આમ છે. થોડાક આપણે યંગ થયા હોય એટલે આપણે આપણા ઉપર અમુક પ્રકારનું બંધન આપ્યું હોય, લગ્ન થયા હોય, એમ તમે પણ તમારું સંતાન મોટું થશે એટલે આવી જ બંધનમાં, આવી જ પ્રવૃત્તિમાં તમે એને જોડશો. પછી શું થશે? પછી એને એવું નહીં લાગે કે મારા મમ્મી મારી સાથે છે. બાળકને એવું ફીલ નહીં થાય કે મારી સાથે મારા મમ્મી છે તો શું થઈ રહ્યું છે, એને એવું લાગતું નથી. તો એક વિડીયો આપણે એવો જોઈએ. અને બીજી વસ્તુ એ છે, આ હતો સાથનો વિષય, સથવારાનો વિષય, સંભાળનો વિષય. અને બીજો વિષય એવો છે કે આ સમય એવો છે ને કે જ્યારે તમે તમારા બાળકને એમ નથી કહી શકતા કે હું તને અનહદ પ્રેમ કરું છું, અને એક સમય એવો આવશે જ્યારે બાળક તમને નહીં કહી શકે કે હું પણ તમને અનહદ પ્રેમ કરું છું. તમે વિચારો કે આ ઉંમરે તમે તમારા માતા પિતાને ક્યારે એવું નહીં કહી શકતો મમ્મી મને બહુ પ્રેમ કરું છું, પપ્પા ખરેખર હું તમને બહુ પ્રેમ કરું છું પણ હું તમને કહી નથી શકતી. તમે નહીં કહી શકતા હો ત્યારે. તો 2 સમય છે. એક અત્યારે આપણે કોને નથી કહી શકતા? બાળકને. કારણ કે આપણે એમ લાગે છે કે નાનું છે, એ નો સમજે, એને નો ખબર પડે, એને આમ છે તેમ છે. પણ તમારો સ્નેહ એટલો વર્ષા હોય, બાળકને ખબર પડે કે તમે એને અનહદ પ્રેમ કરો છો. અને એક સમય એવો આવે જ્યારે બાળક તમને એમ કહેતું થઈ જાય કે માં, પપ્પા, હું પણ તમને અનહદ પ્રેમ. હવે જો આ 2 કોલેબોરેશન થઈ જાય ને એટલે 20 વર્ષની સાયકલ છે ને એ આમ એટલી મોટી થઈ જાય. અત્યારે આપણને કદાચ 5 મિનિટ 10 મિનિટ માટે એમ થાય કે આપણે આ ઉંમરે પણ આપણા માતા પિતાની સાથે અત્યારે નથી રહી શકતા. ઘણી વખત આપણે આ ઉંમરે એને ધિક્કાર, એના પ્રત્યે ગુસ્સો, એના પ્રત્યે આપણે આમ હૂફ ન આપી, ક્યારેક આપણે એને એવા શબ્દોમાં વર્ણવી દીધા હોય. કેમ? કારણ કે આપણે ક્યારેક કહી જ નથી શક્યા કે મમ્મી હું તમને પ્રેમ કરું છું, પપ્પા હું તમને પ્રેમ કરું છું. એટલે જો એક ગેપ તો એ પણ આપણને જોવા મળે છે. આપણે આ ઉંમરે આટલી સમજણે લગ્ન થઈ ગયા પછી, આપણે માતા પિતા બની ગયા પછી હવે આપણને કદાચ આપણા માતા પિતાની એક વેલ્યુ આપણે ક્રિએટ થાય, સમજાય. પણ
તમારું બાળકની ઉંમર અત્યારે આ છે, તમે અત્યારે એને કહેતા થઈ જાઓ હું તને અનહદ પ્રેમ કરું છું. એ તમે અત્યારથી એને કહેતા થઈ જશો ને, હવે કહેવા માટે મેં તમને શીખવાડી દીધું, ક્રિયા કરવાની તમારે, સંભાળ લેવાની છે, સ્નેહ આપવાનો છે, સંભાળ લેવાની છે, સ્નેહ આપવાનો છે. એટલે સથવારાની સાયકલમાં એટલું સરસ મોટું તમારું બાળક થઈ જશે કે પછી તમારે એને ક્યારેય કહેવું પડશે નહીં કે હું તને પ્રેમ કરું. પછી કોણ કહેશે? બાળક કહેતું થઈ જશે. સરસ મજાનો વિડિયો છે, આપણે એને જોઈએ. લાઇટ્સ ઓફ કરી દેજો. अर्जुन अभी तक होमवर्क करने नहीं गए, चलो जल्दी करो। हमें डिनर खा के सोना भी तो है, नहीं तो स्कूल के लिए लेट हो जाओगे। ओ मैडम, डिनर रेडी है, कहाँ जा रही हो इतनी लेट? Mom, it's just 7, okay? देखा, फिर से लेट। डिनर तो किया नहीं होगा, चलो आके खा लो। Mom, भूख नहीं है। भूख कैसे नहीं है? ओफ माँ, चिल। सुबह से लेकर शाम तक पीछे पड़ी रहती हो। Why don't you just go out for a vacation and just leave us alone for a while? તો એ સંભાળ દેખાય છે તમને? દેખાય છે ને? કેટલા વાગ્યા સુધી માં જાગે? જ્યાં સુધી બાળક ઘરે ન આવે. પણ આ વ્યાખ્યા કોને નહીં સમજાય? કારણ કે હવે બાળક કેવું થઈ ગયું છે, એને તો તમારે ક્યારે સમજાવવું પડશે? અત્યારે જ કે તારી સંભાળ અમે કેવી રીતે લઈએ છીએ. કારણ કે જો આમાં એવું ખૂટતું હશે ક્યાંક કે એ સંભાળ તો રાખે છે પણ ક્યાંક સ્નેહ ન દેખાણો હોય, ક્યાંક સાથે ન રહ્યા હોય, સમજાય છે આમાં તમને? તો આવી ઘટના બને છે. પછી જો બાળક મોટું થાય ત્યારે હવે માતાની ઉદાસીનતા તમે જુઓ, એને શું ફીલ થતું છે જ્યારે બાળક આવા જવાબ એમને આપે છે ત્યારે એને શું ફીલ થાય? પ્લે કરજો. बस कल ही की तो बात थी। Dad, but मम्मी तो बोला भी नहीं था चीज में चुनानी। Oh my God! ब्रेकफास्ट रेडी है क्या? दीदी छोटी बनाओ ना। तब तक ये खा लो, तब तक ये खा लो। Oh God! ये टोस्ट भी चल गया। अरे मॉम घर में नहीं है। Bye, Dad. आ रही हो बाबा? तेरी बहुत भूख लग रही है, खाना दो। पिज़्ज़ा मंगवा दो। Go, change fast. ये मम्मी जैसे क्यों कर रही है? और ये रहा तुम्हारा पिज़्ज़ा। इतना छोटा। चलो खाओ। ईश, आइसक्रीम खाने चली? हाँ। नहीं आंटी, चलो चलो। माँ होती तो ले जाती। चलो चलो चलो, लेट्स प्ले अ गेम। मुझे नहीं खेलना गेम शेम। तो जाओ ना, जाके होमवर्क करो। डोंट मदर मी, ओके? डोंट मदर मी का मीनिंग क्या है? होमवर्क करो। कौन कर रहा है होमवर्क? पता नहीं मम्मा। हेलो, पिक अप द फोन ना मम्मा। સમજાય કે બધાને? જો એ આ ઉંમરે સમજાવવું ને એના કરતા બેટર એ છે કે અત્યારે આપણી પાસે બહુ બધો સમય છે. આપણે સાયકલ તમને સમજાવી દીધી છે કે 3 થી 6 વર્ષ હોય, 6 થી 12 વર્ષ હોય, કદાચ આ દીકરી આપણને દેખાય છે 15 વર્ષની આસપાસ હશે. ભલે એ લોકો આમ તમને સમજાવવા માટે જ આ બનાવ્યું છે, ક્રિએટ જ કરેલું છે, પણ આપણે ફીલ થાય આમ આવું બહુ બધું ઘરની અંદર આ જ બની રહ્યું છે, આવું જ થઈ રહ્યું છે. એની વચ્ચે સમજવાનું એ છે, જો આમાં હવે એને બધું ફીલ થાય કે સંભાળ કોને કહેવાય, માતા રાખે અને હું રાખુંમાં ફેર પડે, પ્રેમ કોને કહેવાય, માતા કરે ને હું કરું એમાં પ્રેમ કેવો હોય. તો એ બાળક ઉપર જ્યારે થાય ને ત્યારે તમારું લેવલ, તમારું સ્ટેજ કે છે ને એ અત્યારે નક્કી તમારે કરવાનું છે. એટલે આજનું હોમવર્ક આવશે, તમને પ્લે કરજો. मम्मा। हाय, क्या हुआ? मम्मा अभी तक नहीं आई? नहीं पापा। Oh, you guys must be having so much of fun, no? नो मम्मा कब आएगी?
टेल यू व्हाट, सब लोग अपनी आंखें बंद करो, और जब तक मैं ना बोलूं कोई अपनी आंखें नहीं खोलेगा. नो चीटिंग, नो ओपनिंग आईज. एंड 1 2 and 3. मम्मा अब कहाँ चली गई थी? अरे तुम्हें छोड़ के कहाँ जाऊंगी मैं? अच्छा हो आप चले गए. आज मैं पता चला कि माँ बता इतना मुश्किल है. कितना अच्छा है कि माँ हमारे लिए हर पल मौजूद है. इस मदर्स डे शुक्रिया अदा करें. સમજાય છે બધાને કે મેં તમને એક વસ્તુ કીધી હતી કે આપણે બધા માં બની ગયા, પણ ખરા અર્થની અંદર માં બનવું ને તો જ્યારે બનીએ ને ત્યારે આપણને જવાબદારીઓની ખબર પડે. આ ઓલા જેવું છે કે હમણાં હું સર એક દિવસ વાત કરતા હતા ત્યારે ખબર પડી કે દરિયો મીઠું પાણી હોય નદીનું એ તટ ઉપરથી આમ પોતે છૂટે દરિયામાં ભળે તો સેકન્ડોમાં ખારું થઈ જાય. આમ નદી જ હોય ત્યાં સુધી નદી જ કહેવાય, પણ જેવું આમ દરિયો આવે ને એમાં ભળી જાય તો સેકન્ડોમાં કેટલા મિલિયન ટન પાણી છે ને એ તરત કેવું થઈ જાય, ખારું થઈ જાય. એમ આપણે આમ હજુ તો કલ્પના નહોતી કરી, આમ આપણે ખબર નહોતી, હજુ તો આપણે આમ માંડ આપણી ઉપર આમ કૂપણો ફૂટતી હતી જવાબદારીની નહીં, એ બધું હજુ તો આપણે સમજણા થતા હતા ત્યાં તો ઈશ્વરે આપણે માં બનાવી દીધા અને બસ બની ગયા ને. એટલે હવે આપણને નથી ખબર, એ હતો એક અહેસાસનો સમય જ્યારે પ્રેગ્નન્સી હોય, બાળકનો જન્મ આપો ત્યારે અહેસાસ કંઈક અલગ હોય, પણ હવે અત્યારે અહેસાસ રહ્યો ન હોય આપણા જીવનની અંદર. જેમ બધું બાળકો મોટા થાય ને ત્યારે પણ ક્યારે થશે ખબર? મેં એક પુસ્તકની અંદર વાંચ્યું છે કે માતાને જે પ્રેગ્નન્સીનું જે દુઃખ છે ને એ પીડા એ ફરી પાછું બાળક જ્યારે 25-30 વર્ષનું થાય ત્યારે ફરી એ પીડાનો અનુભવ થાય. ત્યારે બાળક અંદર રહીને પીડાતું હોય, હવે ક્યારે આપે છે એ અહેસાસ ત્યારે પણ આપણને એ થશે, પણ એ ન થાય ને એના માટેના પ્રયાસો આપણા છે કે જેમાં આપણે શું આપવાની જરૂરિયાત છે? સરથવારો, પછી સ્નેહ અને સંભાળ. એમાં સંભાળથી શરૂઆત કરવાની છે, સ્નેહને સ્ટોપ કરવાનું છે અને સાથે રહેવાનો પ્રયત્ન કરવાનો. હવે જો તમે કહી નથી શકતા બાળકને કે હું તમને પ્રેમ કરું છું તો કેવો સમય જતો રહે? એક પિતાના વિડીયોના માધ્યમથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ. भाई तूने आज मुझे कोई गिफ्ट नहीं दिया, तो मैं खुद ही चला आया. गिफ्ट आज? लेकिन आपकी बर्थडे में और बरसी में तो अभी. अरे बेटा आज फादर्स डे है ना. आई एम सॉरी बाबा. बैठ. मुझे आपसे एक बात कहनी थी. आपके जीते जी मैं कभी कह नहीं पाया, क्योंकि आज मैं खुद एक पिता हूं, तो सोच सकता हूं कि एक पिता के लिए अपने बच्चे से सुनना कैसा लगेगा. मैं आपसे बेहद प्यार करता था पापा, हमेशा. Raju, I love you, Dad. દરેક બાપની ઈચ્છા હોય છે કે પોતાના બાળક પાસે તેવું કંઈક સાંભળે, પણ આટલી બધી રાહ છે નહીં જોવાની. એમ હવે તો
આપણે તો બહુ નાના, હજુ તો આપણે નાના છીએ ને. મા તરીકે તમારી ઉંમર નથી થઈ, હજુ બહુ નાના તમે નાના જ છો, બાળક નાનો તમે નાના. એટલે બસ આમાં વહેતું રહેવાનું છે. આ પ્રતિબિંબને ભૂલવાનું એટલા માટે નથી કારણ કે શરૂઆત માતાની પ્રતિબિંબથી જ થાય. વાત્સલ્યની શરૂઆત જ આ પ્રતિબિંબ છે. પ્રતિબિંબથી જ ઉજાગર થઈ શકાય. પ્રતિબિંબથી જ તમને આ બધા પ્રેમ અને દિશાઓની તમને ભૂખ જાગે. તમારી અંદર પણ નાની નાની કૂપણો ફૂટે. તમે પણ એક સરસ મજાના વાત્સલ્ય સુગર બનો. અને તકલીફ ખાલી એટલી જ છે કે સમાજની અંદર અઘટિત ઘટનાઓ બહુ બધી દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. અને એમાં ખાસ આટલા ટેકનોલોજીની વચ્ચે, આટલા બધા આ બધી ભયંકર પ્રવૃત્તિઓની વચ્ચે એમાં આપણું બાળક મોટું કરવાનું. તમે ખાલી આંખ તો બંધ કરો, તમે આજથી 20 વર્ષ પહેલા કેવા હતા? તમારો પહેરવેશ ને તમારી હેરસ્ટાઈલ ને તમારા કપડાં ને તમારું મોઢું ને કેવું હતું? 20 વર્ષે તમે કેવા થઈ ગયા? આજે જે ફેશનની આપણને નહોતી ખબર પડતી એ આપણા રગે રગમાં અત્યારે આપણા શરીરમાં દોડે છે. તો 20 વર્ષમાં જો આપણામાં આવો બદલાવ આવ્યો હોય તો આ તો એ જ સમયમાં જન્મેલા બાળકો છે, એનામાં 20 વર્ષ પછી કેવો બદલાવ આવશે? એ શું જોશે? એ કેવી સ્ટાઇલની અંદર પોતાની લાઈફને બદલવાનો પ્રયત્ન કરશે? તો એ વચ્ચે આ બધું તમારા બાળકમાં સ્થિર રહે ને એવો પ્રયાસ આપણા બધાનો છે. અંતની અંદર આપણે ભગવાનને સરસ મજાની પ્રાર્થના કરીએ. પહેલા પૂર્વે આપણે છે ને હોમવર્ક લખી લઈએ, પછી આપણે પ્રાર્થના કરીએ. હોમવર્ક ખાસ આપણે બધા આમાંથી કેટલા આજે કરીને આવ્યા છે, નથી કરીને આવ્યા એવા કોઈ આપી દીધું? સરને આપી દીધું હોમવર્ક? કોણ નથી કરીને આવ્યું એટલે હાથ ઊંચો કરો. ખાલી કારણો જાણી લઈએ. કાલ મેસેજ નતો વાંચ્યો તો તમે હજી ક્યાંક, એટલે હું કહીશું જો અહીં તો ઠપકો મળશે. બે પરંપરા થઈ. એક તમે પેરેન્ટ્સ પણ છો માતા તરીકે ને, અત્યારે ગુરુ શિષ્યની પરંપરા છે. એટલે હું તમને ઠપકો પણ બહુ પ્યોર આપીશ કે હું પછી એવો ઠપકો આપીશ કે તમે ક્યાંક તમારા બાળકના પ્રતિબિંબ નથી માનતા, એવું થઈ શકે. જો બાળકને દ્રષ્ટિમાં રાખીને કરશો ને તો સચોટ રીતે થશે. બીજા હાથ ઊંચો કરો. તમે કેમ નથી? ભૂલાઈ ગઈ. આની દવા શોધવી પડશે આપણે. તમે આ એના માટે છે, હોમવર્ક છે એના માટે છે. હું તમને ક્લિયર કરી દઉં. જ્યારે તમે લખવા બેસશો ને ત્યારે તમને એ ફીલ થશે. અને જ્યારે કોઈ વસ્તુ ફીલ થાય ને એ પ્રેક્ટિકલ આવે. તમે લખવા નહીં બેસો ને તમને જો આપણે કીધું 15 દિવસ, મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવી મોકલા હતા, 15 દિવસ તમારે એના ઉપર મનન કરવાનું છે સતત કે મારું બાળક કેમ છે, હું એના ઉપર પહેલા શું કરતી હતી, જન્મો ત્યારે શું હતું, અત્યારે કેવું. હવે આ 15 દિવસ શું કરવાનું છે તમારે? સ્નેહ સંભાળ. કેવી સંભાળ રાખો છો? કોને સંભાળ કહેવાય? કેવો સ્નેહ હોય? કેવી રીતે સ્નેહ રખાય? બસ આ જ જોવાનું જ તમારે. એને જોવાનું છે, એને સમજવાનું, એને જોવાનું, એને સમજ. આ કરવાનું છે. તો 15 દિવસ આ કરવાનું છે. એનો હોમવર્ક છે, લખી લો. પહેલો પ્રશ્ન છે, હું મારા બાળકની સંભાળ કેવી રીતે લઈશ? હું મારા બાળકની સંભાળ કેવી રીતે લઈશ? બીજો પ્રશ્ન, હું મારો સ્નેહ મારા બાળક પ્રત્યે કેવો રાખીશ? હું મારો સ્નેહ મારા બાળક પ્રત્યે કેવો રાખીશ? ત્રીજો પ્રશ્ન છે, હું કયા સંજોગોમાં કેવા અથવા તો કયા પણ કયા લખજો. હું કયા સંજોગોમાં મારા બાળક અને પરિવારની સાથે રહીશ? હું કયા સંજોગોમાં મારા બાળક અને પરિવારની સાથે રહીશ? આ હોમવર્કની એક ખાસિયત છે કે તમારે હોમવર્ક તાત્કાલિક કરવાનું નથી. ઓછામાં ઓછા 5 દિવસ પૂરા થાય પછી કરવાનું છે. કેવી રીતે? તો સમજાવી દઉં. આજથી તમે ઘરે જશો એટલે સંભાળ તમને પહેલા દેખાશે, પછી સ્નેહ દેખાશે, પછી સથવારો. એટલે તમે અત્યારે જે સંભાળ કરો છો ને એવી ને એવી રહેશે. 1 દિવસ, 2 દિવસ, 2 દિવસ પછી તમારી સંભાળ બદલશે.
બદલ્યા પછી તમારે એમાં નોટ ડાઉન કરવાનું કે હું મારા બાળકની સંભાળ કેવી રીતે લઈશ. તમને ખબર પડશે ને હવે કે મારે મારા બાળકની સંભાળ આવી રીતે લેવી જોઈએ, મારા બાળક પ્રત્યે મારે સ્નેહ આવી રીતે રાખવો જોઈએ, મારા બાળક પ્રત્યે મારે સાથ એને આવી રીતે આપવો જોઈએ. એ પછીથી શરૂઆત થશે. 5 દિવસ પછી તમારે આ વિષયને લખવાનો પ્રયત્ન કરજો અને રોજ એક વિષય ઉપર 1 થી 2 વાક્યો લખવા. બેસીને આલો મજા આવી લેસન પૂરું કરીને જેમ સ્કૂલમાં કોલેજમાં કરતા એવું લેસન નથી, આ પ્રેક્ટિકલ છે. એટલે તમારે શાંતિથી એક જ વાક્ય ભલે મગજમાં બેસે તો એક જ લખવાનું. તમારી પાસે 15 દિવસનો ટાઈમ હોય, બરાબર? એટલે 10 દિવસ તમને ઓછામાં ઓછા તમને બધા મળશે. કતાર બેસીએ અને આપણે પ્રાર્થનામાં જોડાઈએ. હાથ જોડેલા પ્રાર્થના માટે. તમને કદાચ ન કીધું હોય તો કહી રાખું, અંતરદ્રષ્ટિ કરવાની થાય ત્યારે હથેળી હંમેશા ખુલ્લી, પ્રાર્થના કરવા થાય ત્યારે હથેળી આપણી બંધ, બરાબર? આટલું રાખ. ચાલો આપણે પ્રાર્થના કરી લઈએ. મ્યુઝિક શરૂ કરી દઈએ. ખરેખર આજે એટલો તો અહેસાસ થયો હું પણ બાળક હતું અને આજે મારું પણ એક બાળક છે. આજે એટલો તો અહેસાસ થયો કે રોજ કરવા માટે હું ક્રિયા કરું છું, રોજ હું આપવા માટે એને પ્રેમ આપું છું, પરંતુ નિસ્વાર્થ ભાવે હંમેશા માટે વહેતો રહે તેવો સ્નેહથી, હૂંફથી, કરુણાથી હું મારા બાળકની સાથે રહું અને ખરા અર્થની અંદર મારું જ પ્રતિબિંબ બની રહે, એના માટે તો મારે એની સંભાળ લેવી જ પડશે. એના માટે તો મારે એમની સામે એ પ્રેમ સ્નેહ વરસાવવો જ પડશે. તો આજે ઈશ્વર મને મનોમન એ તારી સમક્ષ એ પ્રાર્થના કરવાનું મન થાય, તને કહેવાનું મન થાય કે જો મારી અંદર એ પ્રેમના અંકુરો ન ફૂટ્યા હોય ને તો તું મને આજે જ ફોડીને આપજે. જો કદાચ મને મારા બાળકની, મારા પરિવારની, મારા ઘર કુટુંબની સંભાળ લેતા મને ન આવડતી હોય ને તો તું મને આજે જ તાલીમ આપજે. કારણ હવે મારે મોડું કરવું નથી. મારે મારા બાળકની, મારા પરિવારની, મારા કુટુંબની મારે સંભાળ લેવાની છે અને એ સંભાળથી જ હું મારા બાળક પ્રત્યે, મારા પરિવાર પ્રત્યે, મારા કુટુંબ પ્રત્યે હું સ્નેહ દાખવી શકીશ. અને ખરેખર ઈશ્વર, હું આ સ્નેહ એ ફક્ત વ્યવહારુ નહીં, છેલ્લા શ્વાસ સુધી નિરંતર એક સરખો હું બધા પ્રત્યે રાખીશ. કદાચ કોઈથી બોલાઈ જાય, કહેવાય જાય, બાળક ક્યારેક નારાજ થઈ જાય, તોફાન કરે, વસ્તુઓ તોડી ફોડી નાખે, તો હું પ્રયત્ન કરીશ મારા સ્વભાવોને ત્યાં દબાવી રાખું અને મારા પ્રેમના અંકુરો, લાગણી, હૂંફ એના પ્રત્યે હું વધારીને રાખું. ઈશ્વર, મને એવી પરિસ્થિતિ નથી જોતી કે જેમાં 20 વર્ષે એ મારા બાળક મારાથી દૂર રહે, મને બોલાવે નહીં, પરંતુ મને આજે એટલું તો સમજાયું કે મારી સંભાળમાં પણ એટલો જ પ્રેમ હશે. અને તને ખબર છે ઈશ્વર કે જે હું તારી મૂર્તિનું પૂજન કરતી હોઉં, તને નવડાવતી હોઉં, તને ખવડાવતી હોઉં, એ જ ભાવથી જેમ તારી સામે હું પ્રસાદ મૂકું અને તું આરોગે,
એટલો જ ભાવ, એટલો જ સ્નેહ મારા બાળક પ્રત્યે આપો. કારણ કે એ તો મારું જ પ્રતિબિંબ. પણ મારી બીજી પ્રાર્થના પણ એ છે કે આ બધાની વચ્ચે તું મારો પ્રકાશ છે ને એ ફેલાવેલો રાખજે. મને મારા જીવનની અંદર તડકો કે છાંયડો જોતો જ નથી. મને એ છાંયડાની વચ્ચે મારા પડછાયાને છુપાવવું ગમતું જ નથી. મને તો મારું પ્રતિબિંબ, મારો પડછાયો, મારું બાળક, મારો પરિવાર એ મારી સાથે જોઈએ છે. એ મારી સાથે હશે ને તો તને ખબર છે હું આ જગ જીતી જઈશ. બસ મારી એક માતા તરીકે તને આટલી પ્રાર્થના છે. બસ મારે આટલું જ જોઈએ છે કે હું મારા બાળકને એમને જ્યાં જરૂર પડે, જેમ જરૂર પડે, જેવી પરિસ્થિતિમાં જરૂર પડે હું એની સાથે રહું, એની સંભાળ રાખું, એને સ્નેહ આપું. અને આ જ પ્રેમ હું મારા માતા પિતા પ્રત્યે તો દર્શાવીશ જ, પરંતુ મારા ઘર, કુટુંબ, પરિવાર, સાસુ સસરા બધા પ્રત્યે રાખી શકું. કોઈ પ્રત્યે દ્વેષ નહીં, કોઈ પ્રત્યે અભાવ ગુણ નહીં, ફક્ત પ્રેમ. બધા મારા છે, મારે જ સંભાળ લેવાની છે. મને બળ, બુદ્ધિ, શક્તિ અને વિશેષ કરીને પ્રેરણા આપજે. પ્રેરણા આપજે. એક ઊંડો શ્વાસ, ધીમે ધીમે આંખો ખોલો. આપણે બધા વાત્સલ્યનો એક નિયમ છે કે હંમેશા રાષ્ટ્રગાન બોલીને આપણે પૂરું કરતા હોય. એટલે પહેલું સેશન હતું ત્યારે નહોતું કરાવ્યું, પણ આજે આપણે બધા રાષ્ટ્રગાન બોલી અને પછી જ આપણે બધા વિદાય લઈશું. હું વંદના ટીચરને કહીશ કે આપણે બધાને રાષ્ટ્રગાન જોડે મ્યુઝિક જગ્યા ઉપર આપણે વ્યવસ્થિત વાંચન કરીશું. આપણે શબ્દમાં અમારે ફેર થયું. રાષ્ટ્રીય ગીત આપણે બોલવાનું છે, વંદે માતરમ. બરાબર, રાષ્ટ્રગાન, રાષ્ટ્રીય ગીત. નજર એકદમ સામે રાખીશું, બંને हाथ मुट्ठी में રાખીશું. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. वंदे मातरम, वंदे मातरम, सुजलां सुफलां मलयज शीतलां शस्यश्यामलां मातरं वन्दे मातरं. शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं फुल्लकुसुमित द्रवदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं. भारत माता की जय.